નમસ્કાર. ગુજરાત રાજ્યના આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો, આંગણવાડી તેડાગર બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં. તો બહેનો, આજના આંગણવાડી પગાર વધારો સમાચારમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન આંગણવાડી બહેનોના પગાર વધારાને લઈને આજરોજ તારીખ 15/7/2026ના રોજ આવી છે એક મોટી અપડેટ. તો બહેનો, શું છે અપડેટ તે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તો વાત કરીએ તો આજના આ મહત્વપૂર્ણ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતની હજારો આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો માટે ખૂબ જ મહત્વની અપડેટ વિશે. તો છેલ્લા ઘણા સમયથી પગાર વધારો, માનદ વેતન અને અન્ય લાભોની માંગણી કરવામાં આવી રહી છે. તો આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આજે 15 જુલાઈ 2026ના રોજ એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. તો જો તમે આંગણવાડી બહેન છો અથવા તમારા પરિવારના કોઈ સભ્ય આંગણવાડીમાં ફરજ બજાવે છે તો આજનો આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે આપણે જાણીશું કે હાઈકોર્ટમાં શું થયું, સરકારનું વલણ શું છે અને આગળ શું થઈ શકે છે. તો બીનો વિડીયો શરૂ કરતાં પહેલાં એક નમ્ર વિનંતી કે તમે આવી જ અપડેટો મેળવવા માગતા હો જે તમારા માટે ખૂબ જ જરૂરી હોય તો આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલ સ્પેશિયલ તમારા માટે આવી માહિતીઓને લઈને તમને અપડેટ કરવા માટે જ બનેલી છે. તો શરૂ કરીએ આજનો આ વિડીયો વિગતવાર. તો આંગણવાડી બહેનો લાંબા સમયથી તેમના માનદ વેતનમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે. તો વિવિધ સંગઠનો દ્વારા અનેક વખત સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે. તો કેટલાક મુદ્દાઓ હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યા છે. તો જ્યાં પગાર, માનદ વેતન અને સેવા સંબંધિત બાબતો અંગે ચર્ચા ચાલી રહી છે. તો આજે મળતી માહિતી મુજબ હાઈકોર્ટમાં સંબંધિત કેસ અંગે સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર તરફથી જરૂરી માહિતી રજૂ કરવામાં આવી છે અને કેસની કાર્યવાહી આગળ વધારવામાં આવી છે. તો આ સાથે ફરી એકવાર આ ચર્ચાનો મુદ્દો કેન્દ્રમાં આવ્યો છે અને આંગણવાડી બહેનોમાં આશા જાગી છે કે પગારમાં કોઈ સમયમાં સકારાત્મક નિર્ણય છે તે આવી શકે છે. તો સૌથી પહેલાં જો વાત કરીએ તો પગાર વધારા અંગે શું અપડેટ છે. તો હાલ સુધી સરકાર દ્વારા સમગ્ર રાજ્યની તમામ આંગણવાડી બહેનો માટે નવા પગાર વધારાની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ હાઈકોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી અને સરકાર તરફથી રજૂ કરવામાં આવેલા મુદ્દાઓને આધારે આગળના દિવસોમાં મહત્વપૂર્ણ નિર્ણયો આવી શકે તેવી ચર્ચા ચાલી રહી છે. તો એટલે હાલમાં કોઈ પણ સોશિયલ મીડિયા પોસ્ટ અથવા તો મેસેજમાં દર્શાવાતી ચોક્કસ વધારાની રકમને માન્ય કરવી નહીં દોસ્તો. તો બહેનો, ત્યારબાદ વાત કરીએ તો હાઈકોર્ટના ચુકાદાની અસર. તો જો હાઈકોર્ટનો અંતિમ નિર્ણય આંગણવાડી બહેનોના હિતમાં આવે તો સરકારે તે મુજબ જરૂરી કાર્યવાહી કરવી પડી શકે છે. તો તેમાં નીચેના મુદ્દાઓ પર વિચાર થઈ શકે છે. સૌથી પહેલાં માનદ વેતનમાં વધારો, સેવા શરતોમાં સુધારો, અન્ય ભથ્થા અંગેનો નિર્ણય તેમજ ભવિષ્યમાં નવી નીતિ જાહેર કરવાની શક્યતા. જોકે આ તમામ બાબતો અંતિમ ચુકાદા અને સરકારના નિર્ણય પર આધારિત રહેશે. તો આંગણવાડી બહેનોની મુખ્ય માંગણીઓ. ઘણા સમયથી આંગણવાડી બહેનો દ્વારા નીચેની માંગણીઓ કરવામાં આવી રહી છે. તો સૌથી પહેલાં માનદ વેતનમાં વધારો, ત્યારબાદ નિયમિત કર્મચારી જેવા કેટલાક લાભો, ત્યારબાદ મોંઘવારીને ધ્યાનમાં રાખીને ભથ્થામાં વધારો, ત્યારબાદ નિવૃત્તિ પછી વધુ સારી સુરક્ષા અને અંતમાં સેવા સંબંધિત અન્ય પ્રશ્નોનો ઉકેલ. તો આ તમામ મુદ્દાઓ અંગે સરકાર અને સંગઠનો વચ્ચે અગાઉ પણ અનેક બેઠકો યોજાઈ ચૂકી છે. તો હવે સૌની નજર આગામી હાઈકોર્ટની કાર્યવાહી અને રાજ્ય સરકારના નિર્ણય પર રહેશે. તો જો સરકાર કોઈ નવી જાહેરાત કરશે અથવા તો હાઈકોર્ટ તરફથી મહત્વપૂર્ણ આદેશ આપવામાં આવશે તો તેની અસર હજારો આંગણવાડી બહેનો પર પડી શકે છે. તો સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના મેસેજ વાયરલ થઈ રહ્યા છે, જેમાં લાખો બહેનોના પગારમાં
તાત્કાલિક વધારો થઈ ગયો હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ જ્યાં સુધી સરકારનો સત્તાવાર પરિપત્ર અથવા તો હાઈકોર્ટનો અંતિમ આદેશ જાહેર ન થાય ત્યાં સુધી માહિતી પર વિશ્વાસ કરશો નહીં. તો હંમેશા સત્તાવાર માહિતીને આધારે નિર્ણય લેજો. તો બહેનો, આજના આ વિડીયોમાં આપણે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન આંગણવાડી બહેનોના પગાર વધારા અંગે 15 જુલાઈ 2026ની મહત્વપૂર્ણ અપડેટ વિશે વિગતવાર માહિતી મેળવી. જો આગામી દિવસોમાં સરકાર તરફથી કોઈ નવી જાહેરાત, પરિપત્ર અથવા તો હાઈકોર્ટનો મહત્વપૂર્ણ આદેશ જાહેર થશે તો તેની સંપૂર્ણ માહિતી અને સાચી માહિતી સૌથી પહેલાં આપ સુધી પહોંચાડવાનો પ્રયાસ અમારો રહેશે. તો જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા અન્ય આંગણવાડી બહેનો સાથે શેર કરો અને આવી જ વિશ્વસનીય અપડેટ માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન જરૂર દબાવજો બહેનો.